એક વ્યક્તિની ભૂલ આખા દેશ અને સંસ્કારી સમાજનું નામ બદનામ કરી શકે અને સોશિયલ મીડિયા પર ફેલાતી નફરતની જ્વાળાઓ પાછળ કોઈ ષડયંત્ર છે જે 28 લાખથી વધુ મહેનતુ ભારતીયોને ગુનેગાર તરીકે ચિતરવા માંગે છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું એવા સત્ય જે 26 જાન્યુઆરી 2026ના રોજ સંભળાવાયેલી 18 વર્ષની જેલની સજા પાછળ છુપાયેલા છે અને કેમ નેતાઓની ઝેરીલી માનસિકતા આપણા ભણેલા ગણેલા ભારતીય યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહી છે. શું આ બધું ખરેખર દેશની સુરક્ષા માટે છે કે પછી ભારતીયો વિરુદ્ધ ફેલાવવામાં આવતી એક ભાવનાત્મક નફરતનું પરિણામ? આ સવાલોના જવાબ આજે આપણે આ ચોંકાવનારા વિશ્લેષણમાં મેળવીશું. મિત્રો, હાલમાં જ અમેરિકામાં 23 વર્ષના એક ભારતીય યુવાન અથર્વ શૈલેષ સાઠવણેને 18 વર્ષની ફેડરલ જેલની સજા ફટકારવામાં આવી, જેણે વર્ષ 2025ના અંતમાં વયોવૃદ્ધ અમેરિકનો સાથે $66 લાખ છેતરપિંડી અને મની લોન્ડરિંગના કાવતરામાં સંડોવણી સ્વીકારી. અથર્વ જે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલો અને વિઝાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં જ એટલે કે અમેરિકા જ રોકાઈ ગયો. તેને ફ્લોરિડામાં એક અંડરકવર ઓપરેશન દરમિયાન પકડવામાં આવે છે. આ યુવાન એક આંતરરાષ્ટ્રીય ગેંગના કુરિયર તરીકે કામ કરતો, જે વૃદ્ધોને ડરાવી ધમકાવી તેમના રિટાયરમેન્ટના ડોલર અને સોનાના બિસ્કિટ પડાવી લેતો. ચોક્કસપણે આ એક નિંદનીય અપરાધ છે અને કાયદાએ પોતાનું કામ કર્યું. અથર્વને તેની સજા પણ મળી. પરંતુ આ કિસ્સાને લઈને જે રીતે સોશિયલ મીડિયા પર આખા ભારતના સમાજને ગુજરાતી સમાજ વિરુદ્ધ નફરતનું ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે તે અત્યંત પીડાદાયક છે. દોસ્તો, નિક સોટર જેવા પ્રભાવશાળી લોકોએ 21 ફેબ્રુઆરી 2026ના રોજ સોશિયલ મીડિયા પર આ કેસને એવી રીતે રજૂ કર્યો કે જાણે દરેક ભારતીય ત્યાં દાદીમાના પૈસા ચોરવા માટે જ આવે છે. તેમણે $66 લાખ આંકડાને વધારી દઈને $1.5 કરોડ કરી દીધો અને આખી દુનિયા સામે ભારતીયોની છબી એક લૂંટારા જેવી બનાવી દીધી. આ પોસ્ટને લાખો લોકોએ જોઈ અને હજારો લોકોએ એવી કોમેન્ટ કરી જેમાં તમામ ભારતીયોને દેશ નિકાલની વાત કરવામાં આવી. શું આ ન્યાય છે? શું એક વ્યક્તિના પાપે લાખો એવા ભારતીયોને બદનામ કરવા જોઈએ જે દિવસ રાત મહેનત કરીને અમેરિકાના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો આપે છે? હકીકત તો એ છે કે અમેરિકામાં વસતા 28 લાખથી વધુ ભારતીયોમાં જે લોકો પાસે કાયદેસરના કાગળો નથી, તેમણે પણ 2022ના વર્ષમાં અંદાજે $96 અબજ ટેક્સ ભરી દીધો હતો. દોસ્તો, ભારતીય મૂળના લોકોની સરેરાશ વાર્ષિક આવક $1.32 લાખ થી વધુ છે, જે અમેરિકાના સ્થાનિક લોકો કરતા ક્યાંય વધુ. અભ્યાસો દર્શાવે છે કે એક ભારતીય સ્થળાંતરિત વ્યક્તિ 30 વર્ષમાં અમેરિકાના રાષ્ટ્રીય દેવામાં $16 લાખ જેટલો ઘટાડો કરે છે. આટલું મોટું યોગદાન છતાં સોશિયલ મીડિયા પર ટ્રમ્પના સમર્થકો અને અન્ય જમણેરી વિચારધારાના લોકો ભારતીયોને થર્ડ વર્લ્ડ કન્ટ્રીના કહીને અપમાનિત કરી રહ્યા છે. 2025માં પણ એક ગુજરાતી મહિલાને શોપિંગ દરમિયાન પકડીને જે રીતે તેની માનસિકતા પર હુમલો થયો તે દર્શાવે છે કે અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ એક પ્રકારની નકારાત્મક માનસિકતા ઘર કરી ગઈ છે. આંકડાઓ સ્પષ્ટ કહે છે કે અમેરિકામાં જન્મેલા લોકો કરતા ભારતીય સ્થળાંતરિતોનો ગુનાખોરીનો દર 60% ઓછો છે. ટેક્સાસ જેવા રાજ્યોમાં તો ભારતીયો દ્વારા થતા ગુનાઓનું પ્રમાણ 26% જેટલું નીચું છે. આમ છતાં કોલ સેન્ટર દ્વારા થતી છેતરપિંડીના નામે આખા સમાજ, આખા દેશને ટાર્ગેટ કરવામાં આવે છે. આ એક કડવું સત્ય છે દોસ્તો. મુઠ્ઠીભર લોકોના કારણે લાખો પરિવારોએ માનસિક ત્રાસ વેઠવો પડે છે. આપણે સ્વીકારીએ છીએ કે ગુનેગારને સજા મળવી જ જોઈએ દોસ્તો, પણ એ સજાના આડે એના ઓઠા હેઠળ આખા સમાજ પર નફરતની રાજનીતિ એ યોગ્ય કે અમાનવીય છે. ભારતીયોએ અમેરિકાને ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન આપ્યા છે, છતાં આજે આપણે ઓનલાઈન હેરાનગતિનો સામનો સતત કરવો પડે છે. આ માનસિકતા પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીયોની આર્થિક પ્રગતિ પ્રત્યેની ઈર્ષા પણ કામ કરી રહી હોય ને તેવું ચોક્કસ લાગે છે.
આપણે આપણા સંસ્કારો અને ઈમાનદારી પર ગર્વ લેવા જોઈએ અને આવી અફવાઓથી ગભરાયા વગર આપણું શ્રેષ્ઠ યોગદાન આપતા રહેવું જોઈએ અને એ તમામ નફરત ફેલાવનારને એવો પાઠ કામ કરીને બતાવવો જોઈએ જેથી તેઓ પણ જોતા રહી જાય. દોસ્તો, આ માહિતી મારા દરેક ભારતીય બહેન ભાઈ સુધી પહોંચાડજો જેથી તેઓ ગર્વથી અમેરિકામાં માથું ઊંચું રાખી શકે અને છાતી કાઢીને ચાલી શકે. અને આવી નકારાત્મકતાનો મજબૂતીથી સામનો દરેક ભારતીય કરવો જોઈએ. દોસ્તો, દરેકને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.